અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા છે। એલજી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા હાલાકી લોકોને પડી રહી છે। વીજળી વગર આઈસીયુ અને લિફ્ટને અસર થઈ છે તો ક્રિટિકલ સારવારના દર્દીઓ હાલાકીમાં મુકાયા છે। આખી હોસ્પિટલમાં 15 મિનિટ સુધી વીજળી ગુલ રહી હતી। જનરેટર ચાલુ થવામાં પણ ઘણો સમય લાગી ગયો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે હોસ્પિટલની મુલાકાત લેવાના છે તો અગાઉ પણ એલજી હોસ્પિટલમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા હતા તો ફરી એકવાર એલજી હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે હાલાકી દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, જ્યાં દિવસના અનેક લોકો સારવાર લેવા માટે જતા હોય છે તે હોસ્પિટલમાં જ વીજળીના ધાંધિયા જોવા મળ્યા છે અને સૌથી વધારે હાલાકી દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે। હવેની વધુ એક વખત એલજી હોસ્પિટલ વિવાદમાં આવી છે અને આ વિવાદ પાછળનું કારણ છે કે ત્યાં લાઇટો ગુલ થઈ ગઈ હતી। લાઇટો ગઈકાલે આ ગુલ થઈ ગઈ હતી। 15 મિનિટ માટે લાઇટો ગુલ થવાના કારણે લિફ્ટમાં જે અવર જવર કરતા હતા તે મુસાફરોને અગવડતા પડી હતી। તે લોકોને રેસ્ક્યુ કરી અને અલગ અલગ ફ્લોર ઉપર ઉતારવાની ફરજ પડી હતી। સાથે જ આઈસીયુમાં રહેલા દર્દીઓને પણ અગવડતાનો સામનો કરવો પડ્યો હતો। અવારનવાર અહીં લાઇટોની ફરિયાદના કારણે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આજે મુલાકાત લેવા જશે। કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં એલજી હોસ્પિટલમાં આ પ્રકારના ધાંધિયા થતા હોવાની ફરિયાદ અનેક વખત આવી છે। જનરેટર પણ સમયસર શરૂ નતું થયું ને તેના કારણે 15 થી 20 મિનિટ દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી। આભાર માહિતી માટે।